નમસ્કાર મિત્રો, જય શ્રી રામ। પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ભક્તિમાં તલ્લીન જોવા મળી રહ્યા। અયોધ્યા જતી ફ્લાઇટમાં હનુમાન ચાલીસાનો પાઠ કર્યો। વિડીયો સામે આવ્યો। રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા ધીરેન કૃષ્ણ શાસ્ત્રીજી એક વિડીયો સામે આવ્યા છે, જેમાં તેઓ હનુમાન ચાલીસાનો પાઠ કરતા જોવા મળી રહ્યા છે। ફ્લાઇટના અન્ય મુસાફરોએ પણ બાગેશ્વર સરકાર સાથે ભક્તિમાં મગ્ન દેખાયા। રામ મંદિર ઉદ્ઘાટન આજે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ઐતિહાસિક શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે। આ અવસર પર અયોધ્યામાં દેશ સૌથી મોટી રાજકીય અને ધાર્મિક હસ્તીઓ એકતંત્ર થઈ રહી છે। બાગેશ્વરના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ અયોધ્યા પહોંચી રહ્યા છે। અયોધ્યા જતી વખતે ફ્લાઇટમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીનો એક વિડીયો સામે આવ્યો, જેમાં તેઓ હનુમાન ચાલીસાનો પાઠ કરતા જોવા મળી રહ્યા છે। ફ્લાઇટના અન્ય મુસાફરોએ પણ બાગેશ્વર સરકાર સાથે ભક્તિ ભંગ દેખાયા છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના ઉત્સવના વાતાવરણ વચ્ચે વાતાવરણની પૂજારી લક્ષ્મીકાંત દક્ષિણના નેતૃત્વમાં પૂજારીઓની એક ટીમ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાની વિધિનું નેતૃત્વ કરશે। અરુણા યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલ્લાની મૂર્તિ મંદિરના ગર્ભગૃહની અંદર મૂકવામાં આવી રહી છે। નિમોદી અખાડાના 22 જાન્યુઆરીએ અયોધ્યા રામલલ્લાના અભિષેક સમારોહમાં પણ ભાગ લેશે। આ સાથે હજારો મહેમાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ નેતૃત્વ કરવા જઈ રહ્યા છે। પીએમ મોદી બપોરે 1 વાગે જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે। બપોરે 2:15 કલાકે શિવ મંદિરમાં પૂજા અર્ચન કરશે। તમને જણાવી દઈએ કે રામલલ્લા 500 વર્ષ બાદ પોતાના મંદિરમાં પરત ફરી રહ્યા છે। આજે રામલલ્લાના તેમના આર્થિક તબુમાંથી મુખ્ય મંદિરોમાં પ્રવેશ કરશે। જીવનની ગરિમાને લઈને અયોધ્યા સુરક્ષા કડક રહેશે। શ્રીરામ મંદિર ટ્રસ્ટ વની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આમંત્રણ મહેમાનોને ટપાલ દ્વારા મોકલવામાં આવ્યું છે। ટ્રસ્ટ મહેમાનોને સેલ ફોન પર એક લિંક શેર કરશે, જે તમને સ્થળ માટે પ્રવેશ પાસ બનાવી મંજૂર આપશે। મિત્રો, આ વિડીયો તમને ગમી હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં। જય શ્રી રામ।